એક વખત આ રીતે ગોળ ખજૂર આંબલીની ચટણી બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી દો। આ રીતે ચટણી બનાવીને રાખશો એટલે કોઈ પણ તમે ડીશ બનાવો, દહીંવડા, પાણીપુરી, રગડા પેટીસ, સમોસા કે જે પણ ડીશમાં ગળી ચટણીની જરૂર હોય તેમાં આ ચટણી કામ લાગશે। જે પ્રમાણે ડીશ બનાવી હોય તે પ્રમાણે ચટણી જોઈએ। પાણીપુરીમાં થોડી આછી જોઈએ, સમોસામાં થોડી ઘાટી અને ચીકાશ પડતી જોઈએ, દહીંવડામાં પણ થોડી અલગ ચટણી જોઈએ। તો જે રીતે જે ડીશમાં જેવી ચટણી જોઈતી હોય તેવી ચટણી આ બનાવેલી ચટણીમાંથી તમે બનાવી શકશો। કોઈ પણ પ્રકારના મસાલા એડ કર્યા વગર ચટણી બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી દો અને પછી જ્યારે ચટણી જોઈતી હોય ત્યારે ગરમ પાણીમાં મસાલા નાખીને બનાવેલી ચટણી એડ કરીને ચટણી તૈયાર કરી લેવાની। અહીંયા મારે સમોસા માટે ચટણી બનાવવાની હતી, થોડી ઘાટી જોઈતી હતી એટલે મેં થોડો કોર્નફ્લોર મિક્સ કરીને ચટણી ઘાટી કરી છે। તો જે રીતે જેવી ચટણી જોઈતી હોય તેવી રીતે તમે આ ચટણીમાંથી બનાવી શકશો। તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધો છે। કોઈ પણ ગોળ લો, દેશી લો, કોલ્હાપુરી લો। દેશી ગોળથી ચટણીનો કલર થોડો વધારે ડાર્ક આવશે, બીજો કંઈ ફરક નથી પડતો। અને પછી તેમાં 60 ગ્રામ આંબલી લેવાની છે। આંબલીની અંદરનો જે બીનો ભાગ, આંબલિયાનો ભાગ હોય તે કાઢીને લેવાની, જેથી આગળ પીસતી વખતે તકલીફ ન પડે। અને પછી તેમાં એડ કરવાનો છે 150 થી 160 ગ્રામ જેટલો ખજૂર। ખજૂર અહીંયા જે કડક આવે ચટણી માટેનો સ્પેશિયલ તે જ મેં લીધો છે, નરમ ખજૂરની જરૂર નથી ચટણીમાં। અને હવે બધી વસ્તુ થઈને 700 ગ્રામ જેવું વજન થાય છે। 500 ગ્રામ ગોળ, 150 ગ્રામ ખજૂર અને 50 ગ્રામ આંબલી। તો મેં અહીંયા ટોટલ તેના જેટલા વજનનું 700 થી 750 ml જેટલું પાણી લીધું છે। ટૂંકમાં ત્રણેય વસ્તુ ડૂબે તેટલું પાણી લઈને 3 થી 4 સીટી વગાડીને બાફી લેવાનું છે। અને પછી ચટણીને સાવ ઠંડી થવા દેવાની છે। ઠંડી થાય એટલે આ રીતે પહેલાં ગાળીને પાણી કાઢી લઈએ અને પછી જે ગોળ ખજૂર આંબલી છે તેને પીસી લેવાના છે। પાણી સાથે પીસીએ તો ચાળવામાં બહુ વધારે સમય જાય, એના કરતાં આ રીતે ગાળીને ગોળ ખજૂર આંબલી અલગ લઈને પીસીને તેને ચાળી લેશો તો ફટાફટ ચડાઈ જશે। અને ચાળવામાં જો પાણીની જરૂર પડે તો ગાળેલું જે ગળ્યું પાણી છે તે જ લેવાનું છે, અલગથી બીજું પાણી નથી લેવાનું। હવે પીસેલી પેસ્ટને ચાળી લઈએ। ચાળવા માટે પણ જે ગાળેલું પાણી છે તેને થોડું થોડું લેતા જશું તો ફટાફટ ચડાઈ જશે। ચટણીને ગાળવા માટે હજી વધારે જરૂર પડે તો જે ગળ્યું પાણી છે તે જ લેતા જવાનું, સાદા પાણીનો ઉપયોગ હવે નથી કરવાનો। આ ચટણી બનાવવામાં કોઈ પણ પ્રકારના મસાલાનો ઉપયોગ નથી કરવાનો, ખાલી ચટણીમાં મીઠું નાખીને ઉકાળીને ચટણીને પ્લાસ્ટિકના સારા કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે। મસાલા નાખેલી ચટણી જલ્દીથી ખરાબ થઈ જાય છે, થોડી સ્વાદમાં પણ ડિફરન્ટ થઈ જાય છે, સ્મેલ પણ અલગ આવે છે। મારે તો એવું થાય છે। જો તમારે ન થતું હોય તો તમે મસાલા નાખીને પણ સ્ટોર કરી શકો છો। મીઠું નાખીને ચટણીને 10 થી 15 મિનિટ માટે ઉકાળી લેવાની છે ધીમા ગેસ પર। એકદમ સરસ ચીકાશ ન આવી જાય ત્યાં સુધી ચટણીને ઉકળવા દેવાની। ગોળ એકદમ સરસ પાકી જશે એટલે ચટણી બગડશે નહીં। અને આંબલી છે અને સાથે મીઠું છે એટલે બંને પ્રિઝર્વેટિવનું કામ કરશે અને તેના લીધે પણ ચટણી નહીં બગડે। પણ ઉકાળવી ખાસ જરૂરી છે, પાણીનો ભાગ જે હોય તે બળી જવો જોઈએ, એકદમ સરસ ચીકાશ આવી જવી જોઈએ ચટણીમાં। 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે। ચટણીને મેં ધીમા ગેસ પર ઉકાળી લીધી છે, એકદમ સરસ ઘટ થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીને ઠંડી થવા દઈએ। ચટણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે। ઠંડી થાય એટલે ચટણી વધારે ઘટ થઈ જાય। આવી ઘટ ચટણી હશે એટલે 6 મહિના સુધી પણ ફ્રીઝરમાં ખરાબ નહીં થાય। આ રીતે ચમચા પર કોટિંગ થઈ જવું જોઈએ ચટણીનું। આ રીતે તમે લાઈન કરશો અને જો ચટણી ભેગી ન થઈ જાય તો સમજવાનું કે ચટણીની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર છે। લાઈન ભેગી નથી થતી, આ રીતે વચ્ચે ગેપ રહેવો જોઈએ એટલે ચટણી એકદમ બરાબર થઈ ગઈ સમજવાની। અને પછી સારું પ્લાસ્ટિક હોય તેવી એરટાઇટ બરણીમાં ભરીને ચટણી ફ્રીઝરમાં સ્ટોર કરી દો। જ્યારે જોઈએ ત્યારે થોડી વહેલી બહાર કાઢી રાખવાની એટલે રૂમ ટેમ્પરેચર પર આવી જાય। અને પછી ગરમ પાણીમાં બતાવેલા બધા મસાલા કે તમે જે કાંઈ પણ મસાલા મિક્સ કરતા હોય તે કરીને જે રીતે ચટણી ઘાટી પતલી બનાવી હોય તે રીતે બનાવેલી ચટણી મિક્સ કરીને ચટણી તૈયાર કરી લો। કોઈ પણ ડીશ બનાવશો ચટણી તરત જ તૈયાર થઈ જશે। તો મેં અહીંયા સમોસા માટે ચટણી તૈયાર કરી છે। આ સુરતી બિહારી સમોસા છે તેના માટે મેં અહીંયા આ ચટણી બનાવી હતી। તો બિહારી સમોસાની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે અને લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ચેક કરી શકો છો। તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।